અમારા યજમાન અભિજીતસિંહ બારડ અને એમનો એક આ સંકલ્પ હતો અને સરસ મજાનું ભવાની ધામ બનવા જઈ રહ્યું છે અને આજે મલેકપુરથી અંબાજી સુધી અહીંયા સરસ મજાની લગભગ 1000 ઉપર ગાડીઓ લઈને ત્યાં આગળ જઈ રહ્યા છે. તો અભિજીતસિંહને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એમના બારોજી તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ પ્રગતિ કરે અને આપણા ક્ષત્રિય સમાજ માટે ખૂબ શિક્ષણની પણ ખૂબ જરૂર છે. તો ખૂબ સારી વાત છે અને મારા માટે ખૂબ લાગણી અનુભવું છું. ભવાની ધામના નિર્માણ માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંબાજી જઈ માં જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લેશે. રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ, પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા શ્રદ્ધા એવું માં જગદંબાની એકતાનું સ્વરૂપ કહી શકાય એવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને વાવટો ગગનમાં લહેરાતો રહે એ ઉદ્દેશથી આ યાત્રા યોજવામાં આવી છે. સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ ભવિષ્યમાં આ સમાજનું આસ્થાનું ધામ ભવાની ધામ તો રહેશે જ, પણ એક પાવર હાઉસ બની અને ભવિષ્યમાં ઉભરી આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.